કારણ કે જ્યારે તમે દંભ કરો, કપટ કરો, કોઈને છેતરવાની ભાવના રાખો તો એ તમારી વૃત્તિ તમારા ઉપર જ, જેમ પેલી તંત્ર વિદ્યા છે ને, તાંત્રિક વિદ્યા, જે બ્લેક મેજિક કહેવાય છે, ભુવા જાગરિયા, એના માટે એવું કહેવાય છે કે જે એ માર્ગે ગયો એ વિદ્યા એને જ મારે, એની ક્યારેય સદગતિ ના થાય. એવું જ દરેક નેગેટિવ પાસામાં છે. તમે જેટલું બીજાનું ખરાબ વિચારો અથવા તો જેટલું તમે ખરાબ કરો એ તમારી સાથે ખરાબ થાય જ. કદાચ આ જન્મે ના દેખાય એનું ફળ તો આવતા જન્મે મળશે. પાપ ઢાક્યું નહીં રહે છાનું કરો કે ચોકમાં, અંતે જાતા ઉઘાડું થશે આ લોક કે પરલોકમાં. ગમે ત્યાં એકાંતમાં જઈને તમે ગમે તે કાંડ કરી આવો, ભગવાન તો બધું જોવે છે ને, અને ફળ આપનારા એ છે, એ તમારા સુધી આવશે જ. એટલે સીધા રહેવું, પ્રામાણિકતા રાખવી, ક્યારેય કોઈ સાથે દંભ કપટ કરીને કોઈને છેતરવાની વૃત્તિ ના રાખે. જે વચન આપ્યું હોય એ નિભાવવું, ખોટું ખોટું ના બોલવું. આ પ્રામાણિકતા ખૂબ અગત્યની છે. પ્રમુખ સ્વામી મહારાજ, બહુ ઝીણા ઝીણા પ્રસંગો છે, પણ કેટલી પ્રામાણિકતા અને કેટલી પારદર્શિતા એમની અંદર આપણને જોવા મળે. એક વખત આપણને ખબર છે, ઓરિસ્સામાં વાવાઝોડું આવેલું, ઘણા વર્ષો થઈ ગયા, અને ઓરિસ્સામાં વાવાઝોડું આવ્યું ત્યારે BAPS સંસ્થા પણ ત્યાં આગળ રાહત કાર્ય કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી બધા સ્વયંસેવકો ગયા હતા. ઘણા બધા ગામની રચના આપણે ત્યાં કરી છે, ઘણા બધા ઘરોની રચના કરી, પણ સમગ્ર ભારત દેશમાંથી બધી જ રાજ્ય સરકારોએ પણ થોડી થોડી મદદ મોકલી હતી ઓરિસ્સાની અંદર. ગુજરાત સરકારે પણ એક આખી ટ્રેન ભરીને સામગ્રી મોકલી હતી. પણ ગુજરાત સરકાર સામગ્રી મોકલે તો કેવી રીતે મોકલે કે જુદી જુદી સંસ્થાઓને સોંપી દે. તો શરૂઆતમાં એમણે આપણી સંસ્થાનો સંપર્ક કર્યો સરકારે, અને કીધું કે ઓરિસ્સામાં આપણે થોડી મદદ મોકલવી છે. સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે બાપા ઓરિસ્સામાં જરૂર છે, મદદ મોકલવાની વાત છે. એટલે મિટિંગ કરી અને બાપાએ ત્યારે આજ્ઞા કરી કે આપણે આટલો ખર્ચો કરવો છે અને આટલી રકમ આપણે ત્યાં આગળ સેવામાં મોકલવી છે. રકમનો આંકડો હું નથી બોલતો, ચર્ચાનો વિષય નથી બનાવવો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક બે ત્રણ સંતો હાજર હતા અને સ્વયં હાજર હતા. એમણે કીધું કે આટલી રકમની સેવા આપણે કરવી છે ત્યાં, એટલે આપણે મોકલી આપીશું સરકારને. એક બે દિવસ થયા અને સરકાર તરફથી આદેશ એવો આવ્યો કે તમે રકમ ના મોકલાવો, પણ આપણે એક આખી ટ્રેન ભરીને રાહત સામગ્રી મોકલીએ છીએ ઓરિસ્સા, એટલે તમે ટ્રેનની પેલી 2 બોગી ભરીને રાહત સામગ્રી મોકલી આપો. એટલે ફરીથી સંતોએ મિટિંગ કરી, ટ્રેનની બોગીનું માપ લઈ આવ્યા કે કેટલી વસ્તુઓ સમાશે. કામ તો પરફેક્ટ હોય પાછું આપણું, એટલે ટ્રેનની બોગી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, કેટલો સામાન સમાશે, આપણું એક રાહત સામગ્રીનું પેકેટ, એની સાઇઝ કેટલી છે, તો ટોટલ કેટલા પેકેટ સમાય, એ બધી ગણતરી કરી અને બધા પેકેટને બધું આમ ઠસોઠસ ભરી દીધું. આમ 1 ઇંચની જગ્યા બાકી નહીં. એવી રીતે 2 બોગી ભરીને સામાન બધો રાહત સામગ્રીનો આપણે મોકલ્યો, જેમાં અનાજ હોય, કઠોળ હોય, થોડું તેલ હોય, જે ઘર પરિવાર 10-15 દિવસ સુધી જમી શકે એ બધી વાસણો સહિતનું બધું આખું કીટમાં હતું. તો પછી પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ વાત કરી કે બાપા આપની આજ્ઞા પ્રમાણે આપણે 2 બોગી ભરીને સરકારની જે જરૂર હતી એ પ્રમાણે સામાન મોકલી દીધો છે. પ્રમુખ સ્વામી મહારાજે પ્રશ્ન એ પૂછ્યો કે ખર્ચો કેટલો થયો? પહેલા સંતે ખર્ચો કીધો. હવે એ ખર્ચ જે નક્કી કર્યો હતો ને આંકડો, એના 75% પૂરું થઈ ગયું હતું. 25% રકમ આમ જોઈએ તો વધી હતી. તો સ્વામી કે પણ આપણે તો નક્કી કર્યું હતું ને આટલા આપવા, આ તો ઓછામાં પતી ગયું. સંતો કે પણ બાપા સરકારે કીધું છે 2 બોગી, તો 2 બોગી તો હવે ભરાઈ ગઈ, હવે આનું શું કરવાનું? સાંઈ કે આપણે ફોન કરો કે ભાઈ અમારે 2.5 બોગી ભરીને મોકલવું છે. આવું કોણ કરે સામેથી? સંતોએ કીધું સાંઈ આ બધું શું? પ્રમુખ સાહેબ મહારાજ કે જો આપણે નક્કી કર્યું હતું કે આટલું આપવું છે એટલે એટલું આપવાનું જ હોય, એમાં મિનમેક ફેર ના કરાય. ભગવાન સાક્ષી છે. કેવી પ્રામાણિકતા! કોણ જોનાર હતું, કોણ સાંભળનાર હતું? ગણીને 4 હાજર હતા, એમાં તો એમના લાડીલા સંતો હતા. કોણ બહાર કહેવાનું હતું કે પ્રમુખ સાહેબ મહારાજે 25% ઓછું આપ્યું? પણ એમની પ્રામાણિકતા તો જુઓ. એકવાર કમિટ કર્યું એટલે કરવાનું જ હોય. ભુજની અંદર રાહત કાર્ય ચાલતું હતું. ભૂકંપ થયો 2001માં.
સંસ્થાએ 15 ગામ બાંધ્યા હતા. ત્યાં 40,000 લોકો રોજ સંસ્થાના રસોડે જમતા હતા. મહિનાઓ સુધી રસોડું ચાલ્યું હતું અને બહુ મોટી કક્ષા ઉપર આખું રાહત કાર્ય ભુજની અંદર BAPS સંસ્થા દ્વારા થયું. મહિનાઓ ચાલ્યા પછી છેલ્લે તો બધું સેટલ થવા માંડ્યું. લોકોને ગામ ફળવાઈ ગયા, ઘર ફળવાઈ ગયા. સ્વામીએ તો ત્યાં સુધી વિચાર કર્યો કે લોકોના ઘર પડી ગયા હશે, રોજગારીના સાધનો નહીં હોય તો જે દરજી હતા એ બધાને મશીન આપો, જેથી કરીને સાધનને આધારે કમાણી કરી શકે. જે ખેડૂત હોય એને ખેતીના સાધનો આપો, જે મોચીકામ કરતા હોય એને મોચીકામના સાધનો આપો, જેથી રોજગાર ચલાવી શકે. ત્યાં સુધીની વ્યવસ્થા પ્રમુખ સ્વામી મહારાજે કરાવી અને પછી કામ બધું પૂરું થયું. એટલે જે સ્વયંસેવકો, સંતો જે પણ હતા સેવામાં બધા પાછા આવી ગયા પોતપોતાના ઘરે, પોતપોતાની સેવા પ્રવૃત્તિમાં રત થઈ ગયા. બધું પૂરું થયું પછી કોકને મોડો વિચાર આવ્યો છે. ઘણા મોડા ઝબકીને જાગે ને, તો ટ્રકનું આખું પેલું એક આખો ટેન્કર ભરીને તેલ આવ્યું સેવામાં. હવે આ બાજુ રાહત સામગ્રીનું વિતરણ થઈ ગયું છે, ગામડાઓ બધા બની ગયા છે, લોકોને ઘર ફળવાઈ ગયા છે. ભૂકંપ આવ્યો એને 6 મહિના જેટલો સમય વીતી ગયો છે, બધું પૂરું થઈ ગયું છે. ત્યારે આખો એક ટેન્કર ભરીને તેલ આવ્યું. હવે તેલનું શું કરવું? મારી જવા પહેલાં વિચાર આવે કે આપણે પેટલાદમાં ઉત્સવ ચાલે છે, રસોડું ચાલે, ઠપ કરી દો અહીંયા. પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુર જે સંત ત્યાં બધું સંભાળતા હતા એમને ફોન કર્યો કે એક ટેન્કર આવ્યું છે તેલ ભરીને, તો તમે તાત્કાલિક ત્યાં વ્યવસ્થા કરવા માટે પહોંચી જાઓ. પણ બાપા હવે તો બધું પૂરું થઈ ગયું છે. કારણ કે ના, લોકોએ આપણા ઉપર વિશ્વાસ મૂકીને મોકલ્યું છે કે BAPS સંસ્થા છે એટલે આનો સારી રીતે ઉપયોગ કરીને જે જરૂરિયાતમંદ હોય એના ઉપર પહોંચાડશે, એટલે તમે તાત્કાલિક જઈને બધી વ્યવસ્થા કરો. પછી સ્વામી કે જેને તેને આપી નહીં દેતા, પાછા જેને જરૂર હોય એને આપજો. હવે આ તો કેટલી માથાકૂટ, ઘરે ઘરે પૂછવા જવાનું તમારે જરૂર છે. પણ આ માઇક્રો લેવલ ઉપર એમની પ્રામાણિકતા હતી કે આપણા ઉપર જ્યારે લોકો વિશ્વાસ મૂકે છે ત્યારે આપણે આટલું પણ આઘું પાછું ના કરાય. આ હતા પ્રમુખ સ્વામી મહારાજ. એમાંથી આ ગુણ શીખવા જેવો છે, પ્રામાણિકતા. જે કામ આપણે કરતા હોઈએ એમાં સંપૂર્ણ પ્રામાણિક. ન કામ ચોરી કરવી, ન પૈસાની ચોરી કરવી, ના બીજા કોઈને છેતરવા. આ ખૂબ અગત્યનું છે, કારણ કે જેટલી એ નેગેટિવિટી હશે એ આપણને જતે દાડે દુઃખ આપશે. એટલે સુખી રહેવાનો ઉપાય એ છે કે પ્રામાણિક રહેવું. ત્રીજો સંદેશ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી એક શીખવા મળે છે. એ હંમેશા આનંદમાં રહેતા, પ્રસન્ન રહેતા. એની પાછળ કારણ હતું એમની સમજણ. ક્યારેય આપણને આપણો પૈસો કે સમૃદ્ધિ કે ફેસિલિટી એ આપણને સુખી નથી કરતી. આપણા વિચારો આપણને સુખી કરે છે. આપણી સમજણથી આપણે સુખિયા હોઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ સમજણથી સુખિયા હતા, એટલે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ હંમેશા આનંદમાં રહેતા. કેવી કેવી નિષ્ફળતાઓ મળી છે, એવું નથી દરેક પગલે એમને પહેલા ધડાકે સફળતા મળી ગઈ હોય. લંડનની અંદર મંદિર કરવાનું હતું તો સૌથી પહેલાં હેરો નામના વિસ્તારની અંદર આપણને જમીન પ્રાપ્ત થઈ હતી. હવે ત્યાં આગળ મંદિર બાંધવા માટે બધા પ્રયત્નો શરૂ થયા. જમીન તો આપણને મળી ગઈ હતી, પણ મંદિરની પરમિશન, તો ત્યાં આગળ પરમિશન આપતા પહેલાં જે તે સોસાયટીના માણસોને પૂછવામાં આવે કે તમને અનુકૂળ તો છે ને પાછું. અને ત્યાં સોસાયટીમાં તો બધા યુરોપિયન ને ધોળી પ્રજા વધારે રહેતી હતી, અને એ લોકોને હિન્દુઇઝમ સાથે કંઈક તો લેવા દેવા ના હોય. બીજું એક મનમાં માન્યતા એવી હોય કે અહીંયા મંદિર થશે ને તો નગારા વગાડશે આ લોકો, મંદિર થશે તો કેટલા બધા લોકો આવશે, ટ્રાફિક થશે, એટલે આપણે આપણા વિસ્તારમાં મંદિર ના જોઈએ. એ લોકોએ વિરોધ કર્યો. સામે કેસ ચાલ્યા. આપણે મંદિર કરવું હતું, એ લોકોને નહોતું કરવા દેવું. અને કોર્ટમાં મેટર ચાલે એટલે સારો વકીલ રાખવો પડે, અને ત્યાં આગળ વકીલની ફર્મ એનો ચાર્જ બહુ વધારે હોય, તો ખાસો એવો ખર્ચો થયો, વકીલની તગડી રકમ જાય. બીજી બાજુ એક વ્યવસ્થા એવી પણ છે કે એ લોકો વિરોધમાં હતા તો વિરોધમાં સહી ઉઘરાવે કે ભાઈ હું આ મંદિરના વિરોધમાં છું, હું આ મંદિરના વિરોધમાં છું. તો એની સામે પોઝિટિવ સહી પણ જોઈએ કે ભાઈ અમે આ મંદિરનો સપોર્ટ કરીએ છીએ, કે ધર્મસ્થાન તો થવું જોઈએ. એટલે આપણા હરિભક્તો પણ ઘરે ઘરે ગયા, બધાને કન્વિન્સ કર્યા, અને હજારો સહીઓ ઉઘરાવી આના માટે કે અમે મંદિરના સમર્થનમાં છીએ, અમે મંદિરના સમર્થનમાં છીએ, અહીંયા મંદિર તો થવું જ જોઈએ.
બધાયને પોતપોતાના ભગવાન ભજવાનો અધિકાર છે એમ કરીને ઘણી બધી સહીઓ ઉઘરાવી હતી. મહિનાઓ સુધી આ બધા પ્રયત્નો થયા, કેસ ચાલ્યો, વકીલે બધી દલીલો કરી, પણ એક દિવસ ચુકાદો આવ્યો કે BAPS સંસ્થા આ મંદિર નહીં બાંધી શકે. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરાની અંદર હતા અને ત્યાં જે મુખ્ય હરિભક્ત હતા એમણે ફોન કર્યો, ફોન દ્વારા સમાચાર આપ્યા કે બાપા આપણે કેસ હારી ગયા છીએ. પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો જ રિસ્પોન્સ, જેવી ભગવાનની મરજી, ભગવાનને કોઈક બીજી જગ્યાએ બિરાજમાન થવું હશે. આમ કહીને પ્રમુખ સ્વામી મહારાજ પોઢવા માટે ગયા અને સેવક સંતો સાક્ષી છે, થોડી જ વારની અંદર તેઓ નિદ્રાધીન થઈ ગયા. નસકોરાનો અવાજ આવવા માંડ્યો. બીજી બાજુ એમની સાથે વિવેક સાગર સ્વામી વર્ષોથી વિચરણ કરે, એમને પણ આ સમાચાર મળ્યા અને એમને આશ્ચર્ય થયું કે મને ઊંઘ આવતી નથી. સ્વામી તો કેટલા ઇન્વોલ્વ હતા, કેટલી મિટિંગોમાં બેઠા હતા, કેટલી બધી ચર્ચાઓ એમણે કરી હતી અને એમની જ સંસ્થા છે ને, સૌથી વધારે મમત્વ એમને હોવું જોઈએ, પણ છતાંય શાંતિથી કેમ ઊંઘી શક્યા? કારણ કે એક સમજણ, ભગવાન કરતા હરતા છે, ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. આ સમજણ એમને સુખી રાખતી હતી. હા, ગમે તેવા વિપરીત સંજોગો આવે, ક્યારેય ધાર્યું ના હોય એવું બની જાય તો પણ એમનો આ સિદ્ધાંત ક્યારેય હલ્યો નથી. ભગવાન કરતા હરતા છે, જે કરે છે તે સારા માટે કરે છે. અરે એમના અપમાનો થાય તો પણ એમાં પણ એવું માને કે આ સારા માટે કરે છે ભગવાન. કેવી રીતે મનાય? પણ આ એમની શ્રદ્ધા હતી.